સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. જય દ્વારકાધીશ, જય રામાપી. તો હવે ઘરની બહાર નીકળીએ છીએ આપણે. 10 વાગી ગયા છે સવારના. કેટલા વાગ્યા? સવારના નહીં, જોકે 10 વાગી ગયા છે. 10 વાગે આપણે ઘરની બહાર નીકળીએ. એ મમ્મા જાઉં. જય માતાજી. જઈએ છીએ આપણે અભિના ત્યાં. આજે અમે જઈશું અમારી જૂની સ્કૂલ ગાઈસ, જે અમારી જૂની સ્કૂલ છે, જ્યાં અમારી મઈમરીસ છે. મઈમરીસ ત્યાં જવાનું છે. સો હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. પ્રીત બોલ બોલ. જય દ્વારકાધીશ. મારો ભાઈ આવ્યો ભાઈ. જય દ્વારકાધીશ. તો ગાઈસ ધીમે ચલાય, થોડીક અવાજ કપાતો હશે. તો ગાઈસ અમે ત્રણેય ભાઈઓ સવારમાં નીકળી ગયા છીએ બહાર. આજે અત્યારે જઈ રહ્યા છીએ અમે 7 ડે અમારી સ્કૂલે, જ્યાં અમે ભણ્યા છીએ, જ્યાં અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ. ત્યાં જઈને આ અભિભાઈને દુબઈ જાય છે. એ દુબઈ એમને પાસપોર્ટ કઢાવવાનું છે. તો પાસપોર્ટ કઢાવવા માટે અમે બોનોફાઇડ સર્ટિફિકેટ નીકાળવા જઈ રહ્યા છીએ ગાઈઝ. તો આજે તમને ત્યાં બધા ત્યાં હજી મને ઓળખે ને ત્યાં થોડી બગચોદી કરીએ સ્કૂલે જઈને ગાઈઝ, જલસા કરીએ થોડાક. પછી આપણે ભાઈબંધની દુકાને જવાનું છે. પેલા બાપુ યુવરાજ રહે દુકાને. આવા બધા જો સુપરમેન નીકળે છે આપણી બાજુથી અત્યારે ગાઈઝ. ત્યાં જઈએ આપણે. એ સ્કૂલે શું કરીએ, મજા જ કરીશું ગાઈઝ, બાકી તો કંઈ કરીશું નહીં. તમે જોડાયા રહો, મજા કરો. આજનો આપણો બ્લોગ આવી જશે હમણાં તો. આ તો પછી મૂકશું આપણે. બાકી આજનો ટ્રેપ, આજે શનિવાર હનુમાન દાદાનો દિવસ. બોલો જય શ્રી કૃષ્ણ ભજન દેવ. જય શ્રી કૃષ્ણ ભજન દેવ. સારું ચલો ગાઈસ, મળીએ. રસ્તામાં જઈ રહ્યા છીએ, જો તમે જોઈ શકો છો. જેમ કે ગાઈસ મળીએ તમને અમે સ્કૂલે જઈને. બધાને ગુડ મોર્નિંગ. સવારના 10:15 થયું હશે. નહીં વાત કર્યા છીએ, હવે જોઈએ. ચલો મળીએ ગાઈસ સ્કૂલે જઈને. ગાઈસ આવી ગયા સ્કૂલે. જેમ કે તમે બોનોફાઇડ સર્ટિફિકેટ બંધ છે. શું કે કાકા મજામાં? તારા જેવું નહીં ને પપ્પા. શું મારા જેવું નહીં? તો ભાઈ બંધ છે આજે. હા યાર, આજ શનિવારનું બંધ ના હોય. તો સોમવાર નહીં હવે. સોમવારે આવજો. ગાઈઝ આ અમારી સ્કૂલ છે. જેમ કે તમે સોમવારે આવવાનું. ગાઈઝ અમને અત્યારે અહીંયા અમારી સ્કૂલેથી ભગાડી દીધા છે. એમ કહી દીધું છે, બોલે કે સોમવારે આવજો. આજે બોનોફાઇડ સર્ટિફિકેટનું બંધ છે, એટલે હવે અમે આવશું સોમવારે. અભી રોંગ સાઈડમાં ના ચલાય. ઘરવાળા મેમો, પોલીસવાળા મેમો મોકલી દેશે આપણા ઉપર. તો આજે અમને બસ કરી નાખ્યું છે. શું કરે હવે જિંદગી, એવું શું કહેવું હવે યાર. ત્યારે તમારી સ્કૂલ હતી, જોકે તમે જોયું. એમ તો બહુ સારી સ્કૂલ છે, પણ કોઈ એડમિશન ના લેતા જીવન બગડશે. અહીંયા છોકરાઓ બહુ ખરાબ હોય છે, એટલે તમે એડમિશન લેતા નહીં ગાઈઝ. અહીંયા બહુ બકવાસ. હવે અમે જઈ રહ્યા છીએ ટોપા જોઈ ચલાય. તો ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ અમારા પેલા દુરાજના દુકાને. રેસલિંગની દુકાન છે, ત્યાં જઈ રહ્યા છીએ અમે. ત્યાં જઈ રહ્યા છીએ. તો ત્યાં જઈને હવે મળાઈએ દુરાજને. એના બી તમને સવારમાં જય દ્વારકાધીશ કરાવીએ. રાતે જોકે અમે બધા જોડે જ હતા બહુ મોડે સુધી, પણ હવે મળીએ. હવે ત્યાં જઈને દુરાજ બાપુને તમને બતાવીએ. ઓહો બહુ પોલીસવાળા છે આ બધા. હું ગાઈસ નીકળું ને બહાર એટલે આ બધા પોલીસવાળાનું ઊભા જ રાખી દઉં. શું ફેમસ બહુ થઈ ગયું તો બધા અચાનક ઓટોગ્રાફ માંગવા આવતા રહે, એવું બધું રહે ને. એટલે હવે શું બહાર નીકળે તો પોલીસ પ્રોટેક્શન જોડે નીકળવું પડે છે. થોડુંક તમે સમજી શકો છો થોડુંક. તો મળીએ હમણાં આગળ જઈને. આવી ગયા છીએ ગાઈસ. જય માતાજી. જય. ગાઈસ આજો શું નામ છે? આ રેસલિંગની દુકાન છે. તમારે કોઈ રેસલિંગ લેવા આવવું હોય તમારા ધ્રુવભાઈને સંપર્ક કરો. શું કહે બાપુ, મજામાં? નયા ધોયા વગર આવ્યા છો? દુકાન ખોલી એમ ને? આગળ કોણ બેઠું? એ આપણી જ છે દુકાન. સોરી કટ. કોઈ બૂચ મારી લેતા હો આગળ.
ના હિસાબ લગાય દુકાનમાં તો કેટલી વસ્તુ રહી. દર્શન કરી લો બધા ચીજ. આ કંઈક પણ કેમ આ ખંડેરમાં દુકાન લીધી છે? માર્કેટ છે. હે હોલસેલ માર્કેટ છે. મ્યુનિસિપલમાંથી આપણે લીધેલી દુકાન છે. ભાડે છે. આ લોકો લીગલાઇઝ નહીં કરતા હજુ. મેં કીધું ક્યાં આગળની બધું આખું માર્કેટ જ નહીં કોઈનું. રેસની દુકાન જ્યાં ઘઉં બહુના કટ્ટા પડ્યા છે તોલવાનું પેલું છે. બસ અહીંયા આવ્યા છીએ. હવે જોઈએ અમૂલનું બી અમે કરીએ છીએ ગાઈસ. અમે બધું મલ્ટી ટેલેન્ટેડ છીએ, બધું કરીએ છીએ ધીમે ધીમે. આ રિક્ષા બી અમારી છે, આ વાળી બી અમારી રિક્ષા છે. શું કે પ્રીત, મજામાં? હા મજા. ભગત દોસ્ત લાવ્યો. સો ગાઈસ મળીએ થોડી વારમાં પાછા. હવે અમે બધા વિદાય લઈએ છીએ. બપોરે પાછા મળવાનું છે ને. તમે નહીં ધોઈને આવો, મળીએ પછી. હવે જય માતાજી. ચલે મારા વાઘ. ચલો ચલો બેસો ગાઈસ. આપણે ચેનલનું નામ ચેન્જ કરી લીધું છે. પ્રથમ બલગામાં વ્લોગ્સ કરી નાખ્યું છે. હવે મને મારા નામ ઉપર પ્રેમ આપજો. થોડુંક સિસ્ટમ થઈ ગઈ હતી એટલે દેટ્સ વાય ગાઈસ નામ ચેન્જ કરી નાખ્યું છે. 2 વ્લોગ ડિલીટ બી થઈ ગયા હશે ગાઈસ. મેં 2 વ્લોગ ડિલીટ કરી નાખ્યા છે. તો ગાઈસ તમે થોડો સપોર્ટમાં મને એમ ના રાખતા, થોડોક વધારી દેજો મારામાં સપોર્ટ. 2 વ્લોગ ડિલીટ કરી નાખ્યા છે. આજનો વ્લોગ બી આવશે, કાલનો બી આવશે, એમ બધા જ આવશે. એ વ્લોગમાં થોડોક મને વધારે પ્યાર દેખાડજો. મારા મામાના પક્ષવાળા, મારા મામાના ઘરવાળા બધા બતાવજો યાર. શું કહો છો યાર તમે? મને થોડો સપોર્ટ વપોર્ટ તો બતાવો યાર. ફેમ બેમ લઈએ આપણે તો કંઈક મજા આવે. તો પછી આ થોડોક 2 વ્લોગ ડિલીટ કરી નાખ્યા. એની બદલે હું તમને ઓર સારા વ્લોગ જોવા આપીશ, ઓર સારા કન્ટેન્ટને તો ફ્રેન્ડ સાથે મળીશું બહુ સારો. પછી તો હું સાઈડ ઉપર જઈશ ગાઈસ, ત્યાં તમને ઓર મજા આવશે. ત્યાં મારા ફાધર સાહેબ બી હશે તો ઓર મજા આવશે એમની જોડે. ગાઈસ તમે જોડાયા રહેજો, ઓર મજા આવશે. હું મારી આખી લેગસી બતાવીશ શું છે શું નહીં આપણી લેગસીમાં. તો અત્યારે તો અમે બધા ઘરે જઈ રહ્યા છીએ. જેમ કે તમે જોઈ રહ્યા છો, ઘરે જઈને જમી કરીને પછી બહાર નીકળશું. આજે આપણે જેમ કે સ્કૂલે ગયા હતા, સ્કૂલે બી કંઈ અમને મળ્યું નહીં અમારું કંઈ. તો જોઈએ આજે હવે ભાઈ આગળ શું થાય. ઉપર બધા બેસીએ કંઈક કરીએ, તમને એન્જોયમેન્ટ કઈ બી રીતે તો આપીશું ગાઈસ. ઓકે ગાઈસ, ત્યાં સુધી મળીએ. તમે બી બધા ખુશ રહો, જલસા કરો. કોઈ એવું ટેન્શન નહીં લેવાનું ગાઈસ જીવનમાં. બધું થયા કરે, બધું સ્ટે મોટિવેટ રહેવાનું. ભલે 2 વ્લોગ ડિલીટ થઈ ગયા, આપણે આગળ બીજા સારા વ્લોગથી આવીશું ગાઈસ. પાછળ પડ્યા નથી અને પાછળ ક્યારે પડવાના બી નથી. ઠાકરે હંમેશા ટોપમાં રાખ્યા છે, ટોપમાં જ રાખવાનો છે. એના પર ભરોસો છે, બાકી કોઈના પર ભરોસો નહીં થાય. ઓકે ગાઈસ મળીએ. ચલો ત્યાં સુધી જય દ્વારકાધીશ. કઈ ના ભાઈ જય દ્વારકાધીશ. અભી જય દ્વારકાધીશ. સો હેલો ગાઈસ, પાછા આવી ગયા છીએ. જેમ કે જોઈ લેજો, બહાર જઈ રહ્યા છીએ પાછા. બપોરનું આપણું સિસ્ટમ સેટ છે. બાપુ આવી રીતે ના થૂકો ધ્યાન. ત્યાં સોસાયટીમાં મેમો ફડાઈ દઈશ. તો આપણી ગેંગ આવી ગઈ છે પાછી. વી આર ઓફ ટુ ગો. ક્યાં જવાનું છે? નાસ્તો લઈ લીધો છે મેં જો. ચલો તો જઈશું હવે. થોડુંક તમને એન્જોયમેન્ટ કહી દીધું મમ્મીને. મમ્મીને કહી દીધું. તો વિડીયો ખોટા ડિલીટ કર્યા કાકા. ગઈ મુદ નહીં. મેં કીધું આ ઝૂકી ગયો ને જોઈ તો કોઈને ગાઈઝ આપણે નવા કમબેક કરશું આ બધું. તો ક્યાં જવાનું છે ભાઈ ગાઈઝ આપણે આજે? ગાડી વળાઈ જાય વળાઈ પેલા ધુમાએ વાળ લે. ફોન તો દેખાડ. ઓ ગાઈઝ મેં નવો ફોન ગાઈઝ મેં નવો વિવોનો ફોન કહી બી દીધું તો છે. હવે બધી સિસ્ટમ છે. પછી તમને મળીએ થોડી વારમાં ગાઈઝ. તો ગાઈઝ બહાર આવ્યા હતા તો આજે શનિવાર છે તો ક્યાં? ભૂમાપુરા. અત્યારે એક સ્થળ બાકી રાખ્યા નહીં. જો કે જોઈ શકો છો ભૂમાપુરા આવ્યા છીએ ગાઈઝ. દર્શન વર્શન કરીએ, બધું જોઈએ. મસ્ત વિઝિટ કરવું ભૂમાપુરા. તો શું કહેવું? આગળથી ન બાપુ, આગળથી અહીંયા હું ડેલી આવતો હતો પહેલાં 10 શનિવાર પર. પછી હમણાંથી બધું બંધ કરી નાખ્યું. એટલે ભગવાને મને છે ને બોલે કે મત ટોપા કે તું આ જ લાયક છે. મુજમે તો
તો ગાઈઝ આવી ગયા છીએ ફાર્મ હાઉસ ઉપર. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા આયા ને કૂતરા ચાલુ થઈ ગયા છે. બસ 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 શું અભે. તો ગાઈઝ અહીંયા આયા છીએ આપણું ફાર્મ હાઉસ છે, જો હું તમને બતાવું આખું. કોન્ટેક્ટ કરજો, કોઈને બોક્સ બનાવવાનું છે અહીંયા અમારે. કોન્ટેક્ટ કરજો જેને બી બોક્સ ક્રિકેટ બનાવવું હોય એને અહીંયા અમારે બોક્સ બનાવવાનું છે. હવે જોઈએ અહીંયા તો આંબા બી છે ગાઈસ, તમારે કેરી વેરી લેવી હોય તો બી કહેજો, અમે બી આવી જ છે. જો કેરી બતાવીએ લે, જો જો કેરી કેવી મોટી મોટી. કાચી ખાવી છે, લઈ જવી છે ઘરે કાચી. હા કાચી કેરી લઈ જવી ઘરે, લઈ લે. તાર લઈ જવી છે અભી? હે આઈએ. જો ગાઈસ મોટી મોટી કેરી આવી છે અમારે. 2 મિનિટ ગાઈસ એક ફોન આવે. તો ગાઈસ કેરી બી છે અમારે, જો મોટી મોટી છે, નાની નાની નહીં. શું થઈ જશે પપ્પા? કેરી લઈ જઈએ છે વાડીએથી, જોજો વ્લોગમાં. મોટી મોટી તોડી લે, તાર જેટલી લઈ જવી હોય એટલી ભાઈ, બધા આંબેથી. શું કે અભી? અભી જો ગાડીમાં કોથળી પડી હોય તો કોથળી નીકાળ, લઈ લો. 6-7 જેવી ભેગી કરી લો ગાઈસ. આંબા બી બહુ બધા છે, 300-400 જેવા આંબા છે. કેરી જો ગાઈસ મોટી મોટી છે, મોટી મોટી લોબી મોટી મોટી કેરી એવી જ ગાઈસ. જરૂર સિસ્ટર અહીંયા ગાર્ડન બનાવવાનું ગાઈસ. જો અમારે પછી અહીંયા એક ઝૂલો આવશે, પછી અમે બધા ભાઈબંધો આવશું ને અહીંયા એન્જોય કરશું. પેલો ત્યાં પછી સ્વિમિંગ પુલ છે, પછી છે સિસ્ટમો છે બધી. મારા એડિટર મેનને કહી આમાંથી ભાઈ તું થોડાક ફોટો લઉં છું, એ તું થંબનેલ માટે લઈ. બાપુ ત્યાંથી સાઈડમાં જાઓ તો એક આ ગાડીનો બી લઈ લો, તો થંબનેલ માટે આમાં જ ફોટો લઈ લેજે. કેવું મસ્ત છે ને, અત્યારે કેવી જોરદાર કેરી આવી છે ને. છે હતી કોથળી તો ઉભારો ભરી લઈએ કેરી, પછી મળીએ ગાઈસ તમને થોડી વારમાં. ત્યાં સુધી બાય બાય. કેરી લઈ લીધી છે. જો ગાઈસ આજે અઠાણું બનાવવાનું છે ઘરે. આવજો બધા ખાવા. જય માતાજી, જય માતાજી, જય માતાજી. કિયા ગાઈસ પાછા આવી ગયા છીએ ઘરે. 4005 ગાઈસ અમારું બહુ ફેમસ છે. જો કે 4005 જઈએ અંદર. આમાં મમ્મી સૂતી. ગાઈસ થોડુંક આના સૂતો તો અમે એને હેરાન કર્યો છે. ચાલો એવું બધા ચાલ, ચલો બહાર જઈએ. આ બી આવી ગયો છે. હા સિંહો છે. હા સિંહો ગાઈસ. જો આ બાપુ અહીંયા આવીને પી લેવાનું, કોઈ ભરી ના દે. હા હા પ્રીત પંખો લાઈટ બંધ કર દે. શું પ્રીત બોલજે ફરી વાર એકવાર. ના ના પ્રીત શું કે પ્રીત બોલ્યો કઈ તું? બે બહુ કરી દે તો ચાલ ને આપણે બે જોડે જઈએ. ચાલ બાબારી ઘરે ના પી આટલું પાણી, પોતાનું ઘર પીવે જ આટલું પાણી ક્યારે? ત્યાં તો આખો દિવસ છાટો છાટો કરીને નીકાળે. કોઈ જાણા પૂરી ટોપ પહેરે ઓર કોઈ જાણા પૂરી ટોપ પહેરે ઓર કોઈ ગાઈસ આ બધા જો નીકળી ગયા છે ઘરની બહાર. શું કે ગાઈસ? અરે એવું ના મજા તો થેન્ક યુ. શું કે આજે મેં 2 વ્લોગ ડિલીટ કરી નાખ્યા ખબર ચેનલ ઉપર. બહુ ફેમસ થઈ ગયા હતા, બધા પડતા ફેમસ થઈ ગયા. 1000 વ્યૂઝ થઈ ગયા છે. ખબર છે મને આખા ચેનલ પર 1000. આખા છે. હજી આપણે ઓર ટાઈમ આવશે, કમબેક કરશું. ભલે 2 વ્લોગ ડિલીટ, વોચ ટાઈમ નો કરે. ભલે આપણે શું થઈ ગયું ચેનલમાં 2 વ્લોગ જતા રહ્યા. આખું ઝાડ આવે છે ગાઈસ. થોડું કોમ્પ્રોમાઇઝ કરજો. આમ હું નવો છું હજી. ધેટ્સ વાય. ક્યાં જોગર से क्यूट गर्ल्स આવે, હું ના જાઉં ત્યાં. મને કોઈ બચ્ચીઓ બદલે તો શું કરવાનું? નેટે પડી છે, મજા આવશે. ઓ જાણા કોઈ બની દે ફૂલ છે. અરે એટલે અરે સર આવું કેમ કરો યાર?
આ સરને કઈ કોને યાર તું બોડી ગાર્ડ છો એવું ના હોય મારે થોડી કે ભાઈ ગાઈસ આ અમારા ઘરના જ ખદડા છે નકર તો હું આજે ક્યાંય બેઠો હોઉં આજ તો બી મસ્ત કોન્ટેક્ટ છે ભૂમાપુરાન મારું વાડીએ ગયા હતા ફાર્મ હાઉસ આજનું બી લઈ જ લીધું છે કોન્ટેક્ટ એટલે હાથ દુખવા માંડે કે આમાં તો કેમ ફનવાન બ્લોગ 1 લાખ લાયો લાખ રૂપિયા પેલું ધ્રુવરાજ આપણે શું થયું ટ્રમ્પ જોડે મીટિંગ હતી આજે ડીલે થઈ ગઈ ને ટ્રમ્પ બીમાર છે ને હા હે અભી આપણે પેલું આજે હતું ને અંબાણીના પેલા જવાનું હતું આવવાનો હતો એ 5 લાખ રૂપિયાનું પેમેન્ટ બાકી છે કંઈક અમાઉન્ટ બોલ્યો તો મોટી બોલ્યો ત્યાં ચાંદલો કરાવી દેજે 1 કરોડ ને 51 રૂપિયાનો કાશ આપણે બી એટલા અમીર હોત છીએ થઈશું આ તો કેવું થોડા અનંતભાઈ થોડા બહાર ગયા છે ચાલવા જોતા થોડું કે દ્વારકાનું થોડું ટૂર ચાલે એમની ટૂર ચાલે તે છે હા એટલે તો બધા જાણ લે એવું છે ઓ હા એટલા જ જાડા લે કે અમાર સોસાયટીની ગાંડો ચલો મજે થોડીક વાર પછી હવે થોડીક બેસીએ બધા જોડે અહીંયા પાછા સોસાયટી ના આપણી જ છે જાણાપુરી ટોપ ગાઈસ હું અહીંયા ભણ્યો છું બહુ મસ્ત દીદી છે બહુ મસ્ત ભણાવે છે ચલો લે આપણે જોકર જવું છે આજે હા તું સપોર્ટ આપજે ભાઈ એનો વાંધો નથી એ તો આમ બથો ભરી લેશે બધાને હોક્સ કરી લેશે હોક્સ ત્યાં હગી બી લેજો થોડુંક હોક્સ કરતા હગી લેજો શું કે ગરુડા ગાઈસ આનામાં અમે ગરુડો પાડ્યું છે એમ મારો વાઘ આવ્યો વાઘ શરમાઈ ગયો આપણા જો તો આની અદા જો યાર તું ખાલી આમાં જો લાઈન તો જો સેક્સી એકદમ ફીદા તારા આમ જો લાઈન દીધા તું આમ નાળિયેર ફોડી નાખ નહીં કટાક કરીને લે તું ફેમસ થઈ જશે પ્રીત આપણે પૂરા કેટલા 59 સબસ્ક્રાઇબર છે બધા પર તું કેમ બોલે તું શુભ હા કમર આમ કરતે ને એકવાર એવું ના કરાય શું થાય કઈ ના કરાય કરતા આવી ગયો ગાઈઝ અમારો બધો અસ્ત્ર શસ્ત્ર હવે અમે જઈ રહ્યા છીએ જોગર્સ ગાર્ડન જે અમારે અહીંયા છે ઘોડાસરમાં ત્યાં રમવા ગાઈઝ મળીએ પછી ત્યાં જઈને તમને ત્યાં સુધી મળીએ પછી બસ મળીએ રાખો ને સો હેલો ગાઈઝ પાછું આવી ગયા છો જો કે મોઢું ઉઠાઈને પાછો હવે આજનો વ્લોગ અહીંયા ગાઈઝ એન્ડ કરી નાખીશું જો કે વોલીબોલ રમવા ગયા કંઈ એવું તમને ખાસ દેખાવા જેવું લાગ્યું નહીં ગાર્ડનમાં રમતા ત્યાં કંઈ બસ બહાર હતા કંઈ ખાસ એવું કંઈ તમને દેખાવા જેવું લાગ્યું નહીં એટલે મેં બતાવ્યું નહીં સોસાયટી ચેક કરીએ પછી આટલું ગેટ આપણી બતાવું પછી એન્ડ કરે મારા જોડે સબ સાથ ચલે મળે ચલો બસ પણ ઊભી રાખ હવે પૂરી ટોપ એ જ ને ચલો આપણે આમ ઊભું રહેવાનું ગાઈસ મારી બેબી માય લવ ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું કેજો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર સબસ્ક્રાઇબ દે બસ ચાલો તો ગાઈસ મળ્યા નેક્સ્ટ વ્લોગમાં કાલના વ્લોગમાં આજના માટે આટલું જ છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ એ જય માંગો 20 આપે 30 ચલો બાય ગાઈસ